નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે મોટા ભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે મને પગમાં ખારી ચડી જાય છે, તો પગમાં ખરેખર ખારી કેમ ચડે છે, એવા શું પ્રોબ્લેમ છે કે જેના કારણે આપણને ખારી ચડી જતી હોય છે, એના વિશે કંઈ તમે વિચાર કર્યો છે ખરો? મોટા ભાગના લોકોને એવું હોય છે કે હું એક જ જગ્યાએ એક જ સ્થિતિમાં બેસી રહું છું એટલા માટે મને ખારી ચડી જાય છે, પણ ઘણા લોકોને એવું નથી હોતું। ઘણા લોકો એમ જ બેઠેલા હોય છે તો પણ એમને ખારી ચડી જતી હોય છે। તો આવું કેમ થાય છે, એની પાછળનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે અને એના વિશે જ આજે હું તમારી સાથે વાત કરવાની છું કે એવા શું પ્રોબ્લેમો આવે છે, એવા કયા કારણો હોઈ શકે છે કે જેના કારણે આપણને હાથ પગમાં ખારી ચડી જાય છે। આ વિશે સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તો વાત કરીએ ખારી કેમ ચડી જાય છે, તો મોટા ભાગે આપણા શરીરની અંદર કેટલાક વિટામિન્સની ઉણપ હોય તો પણ આપણને ખારી ચડવાનો પ્રશ્ન આવે છે અને એમાં વિટામિન B12ની આપણા શરીરની અંદર ખામી હોય તો આપણને ખારી ચડવાનો પ્રશ્ન ઊભો થાય છે અને એ સાથે જ આપણે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહીએ ત્યારે પણ આપણને ખારી ચડી જતી હોય છે અને એ સાથે જ આપણા શરીરની અંદર ફેટનું પ્રમાણ વધારે હોય, એટલે કે આપણી બોડીની અંદર ચરબી, બ્લડની અંદર જે ચરબી ફરતી હોય છે એ વધારે હોય ત્યારે પણ બ્લડ ફ્લો સારી રીતે થઈ શકતો નથી અને એના કારણે આપણને ખારી ચડી જતી હોય છે। તો આપણે આપણા શરીરમાંથી ફેટ લેવલને મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે અને મોસ્ટલી અત્યારે બધાનો એક જ પ્રશ્ન છે ખારી ચડી જવી, તો એ મોસ્ટલી બધાના શરીરમાં ફેટ લેવલનું પ્રમાણ વધવાના કારણે જ ખારી ચડી જતી હોય છે અને એ સિવાય નસ પર વધારે પડતા દબાણના કારણે પણ બ્લડ ફ્લો બરાબર થઈ શકતો નથી અને એના કારણે આપણને ખારી ચડી જતી હોય છે અને સાથે જ ડાયાબિટીક ન્યુરોપેથી જે સિસ્ટમ છે એના કારણે પણ આપણને પગમાં ખારી ચડી જતી હોય છે અને લાંબા સમય સુધી જો આપણું શરીર આવી રીતે જ શૂન્ય રહેતું હોય તો એ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે। તો એના માટે આપણે તાત્કાલિક ડૉક્ટરની વિઝિટ લેવી જોઈએ, એમની સાથે સલાહ મશવરા કરવી ખૂબ જ જરૂરી છે અને એ સાથે જ ઘણીવાર આપણા શરીરની અંદર લોહીની ઉણપ હોય, શરીરની અંદર નબળાઈ હોય અથવા તો આપણે વિટામિનોની ઉણપથી પીડાતા હોઈએ ત્યારે પણ આપણા શરીરમાં આપણને ખારી ચડી જતી હોય છે। તો આવા ઘણા બધા કારણો હોઈ શકે છે કે જેના કારણે આપણને ખારી ચડતી હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ જોવા જઈએ તો આપણા શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધારા હોવાના કારણે પણ ખારી ચડી જતી હોય છે। મોટા ભાગના લોકોને આ જ પ્રોબ્લેમ હોય છે અને સાથે જ વિટામિન B12, આ બે પ્રોબ્લેમોના કારણે આપણને પગમાં, હાથમાં ખારી ચડી જતી હોય છે। તો એના માટે આપણે પહેલેથી જ ચેતી જવું જોઈએ। આપણે એના માટે આપણા લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવો જોઈએ। આપણી લાઈફસ્ટાઈલ જો સારી હશે તો આપણે આ બધી મુસીબતોથી બચી જઈશું અને આના વિશેની વધારે માહિતી માટે તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો અને મારા ફ્રી ચેલેન્જમાં પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો। તેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।